ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આશા રાખું છું કે તમને આ ઓનલાઈન સિસ્ટમ લેક્ચર્સની શૂટ થઈ ગઈ હશે અને હવે તમે બધા એનાથી યુઝ ટુ થઈ ગયા હશો. તમને ફાઈ ગયું હશે અને કદાચ તમે બિલીવ નહીં કરો પણ હું એમ કહું છું કે હજી 1 મહિના પછી ઇનકેસ સ્કૂલ ચાલુ થઈ યા ટ્યુશનમાં જવાનું થયું ને તો બી તમે એમ જ કહેશો કે સર આ સિસ્ટમ ચાલુ રાખો. કારણ કે એકોર્ડિંગ ટુ મી મને એવું લાગે છે કે 11th અને 12th સાયન્સ માટે તો આ બેસ્ટ મેથડ છે. પોઝિટિવ નેગેટિવ બધી જગ્યાએ રહેવાના. યાદ રાખજો, દુનિયાનું કોઈ બી સારું કામ કરશો તો એમાં નેગેટિવ પોઈન્ટ્સ તો હોય જ, પણ હંમેશા પોઝિટિવ વધારે હોય તો એ ધ્યાનમાં રાખીને આપણે એમાં આગળ જતા જઈએ છીએ. તો આમાં પોઝિટિવ ફેક્ટર્સ બહુ બધા છે, તમે જાણો છો. પહેલું તમારું ટ્રાવેલિંગ ટાઈમ બચી જાય, રિસ્ક ઓછું છે. બીજું, તમારા કન્વિનિયન્ટ ટાઈમે તમે આ લેક્ચર જોઈ શકો છો. ત્રીજું, કન્વિનિયન્ટ ટાઈમ કોને કહેવો? તો તમે શાંતિથી ઉઠ્યા, ચા પાણી કરી, ઈચ્છા થઈ તો આડા પડી ગયા પાછું પછી, એવું નહીં. બટ હું કન્વિનિયન્ટ ટાઈમ એને કહું છું કે માનો કે તમારે સ્કૂલે કે ટ્યુશનમાં જવું છે બટ ફિઝિકલી યુ આર અનફિટ, તમને અંદરથી કંઈક પ્રોબ્લેમ છે, નાનો મોટો સ્ટમક પેઇન છે કે હેડેક છે કે વોટેવર, તો બી તમારે ત્યાં જઈ અને તમને બોડી સાથ ના આપે, બ્રેઇન સાથ ના આપે તો બી કમ્પલસરી લેક્ચર અટેન્ડ કરવું જ પડે. લેક્ચર પૂરું થઈ ગયું, તમને ખબર છે કે તમારું બિલકુલ એમાં ધ્યાન નથી, છતાં બી ફિઝિકલી એક ફોર્માલિટી પૂરી કરીને તમે ઘરે આવ્યા, પેરેન્ટ્સ ખુશ, ટીચર ખુશ, વાર્તા પૂરી, કામ થયું નહીં. બટ રાઇટ નાઉ ઇન ધીસ સિચ્યુએશન વી કેન સે કે જો તમે ફિઝિકલી અનફિટ છો, એક નાનો પ્રોબ્લેમ છે, તો તમે રેસ્ટ લઈ, મેડિસિન લઈ, ઓકે થઈ અને લેક્ચર જોઈ શકો છો. આ પણ એક મોટામાં મોટો એનો એડવાન્ટેજ છે. રિમેમ્બર ઇટ. સેકન્ડ થિંગ કે જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટર જે સંબંધ અને વિધેય ચાલ્યું, મેં તમને કીધું કે આ ચેપ્ટરની પ્રસાદી તમને આપી છે ખરેખર તો અહીંયા, બટ આ ચેપ્ટર અહીંયા ચાલ્યું એટલે એમ કહી શકાય કે નાઉ યુ આર રિયલી ઇન 11th સાયન્સ. તમે હવે ખરેખર 11 સાયન્સમાં આવી ગયા છો, એ પણ યાદ રાખજો. બીજી વસ્તુ કે તમને થોડોક એટલો બીજા ચેપ્ટરમાં એટલું તો આઈડિયા આવી ગયો હશે કે ભાઈ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 11th એન્ડ 10th. યાદ રાખજો. કારણ શું છે કે જે સેકન્ડ ચેપ્ટર ચાલુ કર્યા પછી, પ્રસાદી લીધા પછી બી તમને થોડુંક તો રિયલાઇઝ થયું જ હશે કે આને જેટલું આપણે માનીએ છીએ એટલું ઇઝી નથી. રાઈટ? સો વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એક્સરસાઇઝ 2, પ્રકીર્ણ સ્વાધ્યાય, મિસસેલેનિયસ એક્સરસાઇઝ, અને હોપ કે આજે હું એનું પૂરું કરવાનો ચાન્સ ધરાવું છું. સો સમ નંબર 1. હવે કેટલાક सम्स મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, એમાંથી કોઈના ડાઉટ્સ આવ્યા નથી, એટલે હોપ કે લગભગ બધાને આવડ્યું હશે. પણ જે સારા ડિફિકલ્ટ सम्स છે એ મેં મારા ભાગે રાખ્યા છે. એમાં પહેલો ક્વેશ્ચન એવો છે કે fx ઇક્વલ ટુ એક વિધેય છે ને gx પર એક સંબંધ છે. અત્યારે વિધેય સંબંધથી વાપરતો, કારણ કે આપણો પ્રશ્ન જે છે કે જો થી વ્યાખ્યાયિત છે તો સાબિત કરો કે f એ વિધેય છે અને g એ વિધેય નથી, એવું આપણે સાબિત કરવું છે. તો વિધેય નથી માટેની વાત આપણે કરીએ તો એમાં તમને એટલી ખબર છે ને, યાદ રાખજો કે જો કોઈ પણ ઘટકને એકથી વધારે પ્રતિબિંબ મળે, એકથી વધારે પ્રતિબિંબ એટલે એક અનેક સંગતતા મળે તો એ વિધેય નથી. એ એનું મુખ્ય વસ્તુ છે, ધ્યાન રાખજો કે જો કોઈ ઘટકને એકથી વધારે, બે રીતે આપણે એવું કહી શકીએ કે સંબંધ વિધેય નથી. ફરીથી બતાવું છું, જુઓ. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8. 1 is related with 4, 2 is with 5, 3 is with 6, 1 is with 7, 2 is with 8. તો એકના બે પ્રતિબિંબ છે, 4 અને 7. આથી તે સંબંધ છે પણ વિધેય નથી. બીજો એક વિકલ્પ આવો પણ છે, 1 2 3 4 5 6 7. દરેકની એક જ પ્રતિબિંબ છે પણ 4 માટે કોઈ પ્રતિબિંબ જ નથી, એટલે એટલાથી જ પૂરતું નથી.
કે વધારે પ્રતિબિંબ ના હોવા જોઈએ, એ પણ જોઈએ કે એક પ્રતિબિંબ તો જોઈએ જ અને એક જ પ્રતિબિંબ જોઈએ. બંને વસ્તુ ભેગી કરો મીન્સ દરેક ઘટકને, પ્રદેશના દરેક ઘટકને એક અને માત્ર એક જ પ્રતિબિંબ જોઈએ. અગર વધારે છે તો પણ વિધેય નથી તો પણ વિધેય નથી. આ બે વસ્તુ ઉપર આપણે ફોકસ કરવા માંગીએ છીએ, રાઈટ? તો ક્વેશ્ચન નંબર 1 માં આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1 માં ખાસ કરીને વિધેયની જે લાક્ષણિકતા છે એમાં ગડબડ ક્યાં થાય તો આ જે વિધેય આપવાની રીત છે કેવી છે, સ્પ્લિટ કરીને આપ્યું છે, છૂટું પાડીને કે ભાઈ x ની અમુક કિંમતો માટે તમારે x² નામનો સંબંધ લેવાનો અને અમુક કિંમતો માટે 3x નામનો સંબંધ લેવાનો. તો સૌથી પહેલું વિધેયને પકડવાનું ક્યાંથી તમારે ખબર છે? જ્યાંથી એ શરત તૂટક બનતી હોય. જેમ કે 3 આગળ એ શરત તૂટક બને છે એટલે 3 થી નાની કિંમત માટે 1 નો એક જ સંબંધ છે એટલે એમાં કોઈ તકલીફ પડવાની નથી. 3 થી મોટી કિંમત માટે પણ 1 નો એક જ સંબંધ છે એટલે એમાં પણ કોઈ ફેર પડવાનો નથી. જે કઈ ગડબડ છે એ 3 આગળ છે. એટલે આપણે ચર્ચા માત્ર 3 ની જ કરીશું. 3 થી નાની વાસ્તવિક સંખ્યાઓ કે 3 થી મોટી વાસ્તવિક સંખ્યાઓમાં આપણને કોઈ રસ નથી. આપણે એટેક હંમેશા એની ઉપર જ કરવાનો કે જે ગડબડ લાગે. ગડબડ આપણને 3 આગળ લાગે છે. સો લેટ મી સ્ટાર્ટ. 0 less than or equal to x less than or equal to 3 માટે fx is equal to x square. मैं पहलो केस લીધો. For this case we are taking, હવે હું 3 ની ચર્ચા કરવા માંગુ છું. Therefore f3 is 3 square. f3 is 3 square is 9. तथा for the second case 3 less than or equal to x less than or equal to 10, तो fx will be 3x. અહીંયા પણ હું x ની કિંમત 3 લઈ શકું છું. જો બેમાંથી કોઈ એક જગ્યાએ ઇક્વાલિટી ના હોય તો ત્યાં આપણે 3 ન લઈ શકતા. અહીંયા બંને જગ્યાએ છે. So we can take f3 is 3 into 3 is 9. એનો મતલબ એવો થયો કે બંને કેસમાં 3 નું પ્રતિબિંબ 9 જ મળે છે. મીન્સ 3 ને એક જ પ્રતિબિંબ છે. બાકીના બધા ઘટક માટે તમે ઓરલી લો. 3 થી નાની કોઈ પણ કિંમત લો. 2 નો વર્ગ 4 એક જ પ્રતિબિંબ હશે. 1 નો વર્ગ 1 એક જ પ્રતિબિંબ હશે. 1/2 નો વર્ગ 1/4 એક જ પ્રતિબિંબ હશે. એવી જ રીતે 3 થી મોટી કિંમત માટે પણ બધાને એક જ પ્રતિબિંબ મળશે. જે ગડબડ હતી એ 3 આગળ હતી. 3 આગળ ચર્ચા કરી તો ત્યાં પણ એવું માનવું પડ્યું કે તેને પણ એક જ પ્રતિબિંબ છે. સો આપણે જવાબ અહીંયા આવો લખીશું. આમ f ના પ્રદેશના દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે માટે f વિધેય છે. f ના પ્રતિબિંબ પ્રત્યેક પ્રતિબિંબ માટે આમ મળે છે માટે f વિધેય છે. હવે g માટે વાત કરીએ. ફોર g માં શરત તૂટક બને છે 2 આગળ એટલે અહીંયા 2 આગળ ચર્ચા કરીશું. ભાઈ જે નબળી જગ્યા હોય ત્યાં જ એટેક કરાય. જેને કહેવાય દુખતી નસ પર હાથ મૂકવાનો. દાખલાની દુખતી નસ છે 2, રાઈટ? પહેલો કેસ લઈએ. 0 less than or equal to x less than or equal to 2 માટે gx is equal to x square. Therefore g2 is 2 square is 4 तथा 2 less than or equal to x less than or equal to 10 માટે gx is equal to 3x. અહીંયા પણ આપણે g2 ની ચર્ચા કરીશું.
તમે જોઈ શકો છો કે એક કેસમાં 2 ને પ્રતિબિંબ મળે છે 4 આ કેસમાં, જ્યારે બીજા કેસમાં 2 નું પ્રતિબિંબ 6 મળ્યું. તો G ના પ્રદેશના ઘટક 2 ને 1 થી વધારે પ્રતિબિંબ મળે છે, માટે તે વિધેય નથી. આમ G ના પ્રદેશના ઘટક 2 ને 1 થી વધારે પ્રતિબિંબ મળે છે, માટે G વિધેય નથી. માટે G વિધેય નથી. પહેલો દાખલો આપણો પૂરો થાય છે. જો કોન્સેપ્ટ ક્લિયર છે તો મેથ્સમાં ક્યાંય વાંધો નથી. F વિધેય છે, G વિધેય નથી. આપણું પરિણામ સાબિત થઈ ગયું. દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં એવું કીધું છે કે fx બરાબર આના માટે વિધેયનો પ્રદેશ નક્કી કરો, ડોમેન ઓફ f ડિસાઈડ કરો. હવે ભાઈ પ્રદેશ અને વિસ્તાર આ તમે માનો છો એટલે સહેલા શબ્દો નથી. તમે માનો છો એટલે સહેલા શબ્દો નથી. પ્રદેશ માટે તમારે આમ કુલ 3 છે, પણ અત્યારે હું તમને 2 વસ્તુ માટેની જ વાત કરું છું. પ્રદેશ માટે તમારે 2 વસ્તુ પર ફોકસ કરવાની, એક છેદ અને બીજું વર્ગમૂળ. હું વર્ગમૂળ શબ્દ વાપરું ને ત્યારે તમારે બેકી મૂળ જ સમજવાનું, યાદ રાખજો. જ્યારે હું વર્ગમૂળ શબ્દ વાપરું છું ત્યારે એવરી ટાઈમ એને બેકી મૂળ સમજવાનું. ચતુર્થ મૂળ, ષષ્ઠ મૂળ, અષ્ટમ મૂળ, દસમું મૂળ, 12મું મૂળ ટીલ 2n મૂળ આપણે એવી વાત કરી શકીએ. તો જ્યારે પ્રદેશની વાત આવે ત્યારે તમારે પહેલું છેદ અને બીજું વર્ગમૂળ પકડવાનું. પછી આગળ મેં તમને કીધું હતું આગળના લેક્ચરમાં કે પ્રદેશ એટલે x ના મૂલ્યોનો ગણ અને વિસ્તાર એટલે fx ના મૂલ્યોનો ગણ. જો યાદ હોય તો x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ, fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. આ વસ્તુ તમે બહુ સારી રીતે જાણો છો. અહીંયા માત્ર પ્રદેશ નક્કી કરો છે, વિસ્તાર બી પૂછી શકાય, પણ આ સ્વરૂપ તમારા માટે બહુ ડેન્જર છે. તમે હજી બચ્ચું છો આની આગળ. હજી તો તમારે ખાસું વિધેય ભણ્યા પછી વિસ્તારમાં તમે આમાં જઈ શકો. એટલે અહીંયા ખાલી પ્રદેશની જ આપણે વાત કરી છે. તો પ્રદેશ માટે મેં કીધું એમ કે આપણા દાખલામાં વર્ગમૂળ તો નથી, પણ છેદ છે. છેદ કેવો ના હોવો જોઈએ? યા તો કેવો ના હોવો જોઈએ એ ખબર હોય તો ચાલે, અથવા કેવો હોવો જોઈએ એ ખબર હોય તો ચાલે, અને બંને હોય તો બેસ્ટ. છેદ 0 ના હોવો જોઈએ. એનો મતલબ કે આ પદાવલી, આ દ્વિઘાત પદાવલી x ના કયા મૂલ્ય માટે 0 થાય છે એ આપણે નક્કી કરવાનું છે. તો હવે હું પદાવલીને બોલાવું છું. ચાલો અહીં fx is equal to x square plus 2x plus 1 upon x square minus 8x plus 12. ધારો કે હું એવું કરું છું કે છેદને 0 જ લઈ લઉં છું. છેદને 0 લઈશ એટલે મને એના બીજ મળી જશે. ત્યાંથી મને એટલી ખબર પડશે કે for which values of x denominator is being 0. x ના કયા મૂલ્ય માટે છેદ 0 થઈ રહ્યું છે એ આપણને ખબર પડી જશે. સો x સ્ક્વેર એટલે અહીંયાથી તમારો આ દ્વિઘાત સમીકરણનો દાખલો થયો, જેમાં તમે બીજ એટલે કે ઉકેલ શોધતા હતા. એ જ ક્રિયા હું અહીંયા કરીશ. 12 લાવવું છે, 6 દુ 12, 6x minus 2x plus 12 equal to 0. પહેલા બેમાંથી x કોમન, then x minus 6, અહીંયાથી minus 2 કોમન equal to 0. Therefore x minus 2 equal to 0 or x minus 6 equal to 0. Therefore x equal to 2 or x equal to 6. આનો મતલબ આપણે ઊંધા કાન પકડ્યા.
કે ભાઈ કયા મૂલ્ય માટે 0 મળશે, તો એના માટે પહેલા 0 લઈ લીધું. 0 લીધું એટલે મને x ના બે મૂલ્યો મળ્યા. જો હું x બરાબર 2 આમાં મૂકીશ તો છેદ 0 થશે. અંશને જે થવું હોય તે, કોઈ ચિંતા નથી. આપણો ટાર્ગેટ, આપણી જવાબદારી, આપણો ગોલ છેદ 0 ના થાય તે છે. સો જો હું x બરાબર 2 લઈશ તો છેદ 0 થશે. જો હું x બરાબર 6 લઈશ તો છેદ 0 થશે. આ સિવાયના કોઈ પણ મૂલ્ય માટે છેદ 0 નહીં થાય. therefore x equal to 2 અને x equal to 6 માટે f નો છેદ 0 થાય છે. માટે TF અથવા f નો પ્રદેશ, આનો મતલબ એવો થયો કે આના સિવાયની તમે કોઈ બી વાસ્તવિક સંખ્યા લઈ લો ને, કોઈ જ વાંધો નથી. એના સિવાયની વાસ્તવિક સંખ્યાઓ કેવી રીતે લખી શકાય? આવી રીતે લખી શકાય. કેવી રીતે લખી શકાય? આવી રીતે લખી શકાય. ક્લિયર? ઓકે. સો આ એનો પ્રદેશ થઈ ગયો. તમે કોઈ બી વાસ્તવિક સંખ્યા લઈ લો except 2 and 6, remember it, right? એના પછીનો જે દાખલો છે એ પણ એનો ભાઈબંધ છે, પણ એમાં વિસ્તાર પણ પૂછ્યું છે. મેં પહેલા જ કીધું હતું તમને કે પ્રદેશના x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ અને fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. અહીંયા બંને નક્કી કરવાનું છે. હવે પ્રદેશ અને વિસ્તાર બંને નક્કી કરવાનું આવે ને તો પહેલા પ્રદેશ લાવવાનો. જો પ્રદેશ જ ના હોય તો વિસ્તારની વાત આવે નહીં. પ્રદેશ મળ્યું તો તેને સંગત વિસ્તાર મળે. એટલે પહેલા હંમેશા આપણે પ્રદેશ લાવવાનો. તો અહીંયા પ્રદેશ લાવવા માટે મારે x ના મૂલ્યો લેવા છે. હવે હમણાં ચર્ચા થઈ એ પ્રમાણે પહેલું ટાર્ગેટ છેદ પર ને બીજું ટાર્ગેટ વર્ગમૂળ પર કરવાનું. વર્ગમૂળમાં ક્યારેય ઋણ સંખ્યા ના હોય. ઋણ ના હોય તો કેવી હોય? અનઋણ હોય. અનઋણ એટલે ધન અને શૂન્ય, મે બી 0. એટલે આપણે હવે ધન શબ્દ નહીં વાપરીએ પણ અનઋણ શબ્દ વાપરીશું, નોન નેગેટિવ શબ્દ વાપરીશું, કારણ કે આપણે 0 ને અંદર સમાવવાનું છે. તો અહીં x - 1 greater than 0 આ થવું જોઈએ. જો આ થશે તો જ f વ્યાખ્યાયિત થશે. So x - 1 is greater than 0. That implies x is greater than or equal to 1. ભાઈ x is greater than or equal to 1 ને બીજી રીતે લખી શકાય. x belongs to close open 1 to infinitive. x belongs to close open 1 to infinitive. યાદ રાખજો બરાબર. સમજી ગયા? તો એનો પ્રદેશ ગણ થયો. માટે df is equal to close open 1 to infinity. બીજી વસ્તુ, વર્ગમૂળ હંમેશા ધન જ જવાબ આપે. જો વર્ગમૂળ હંમેશા ધન જ જવાબ આપે તો તેના પ્રદેશ, તેનો વિસ્તાર શું હોઈ શકે તમે જ વિચારો. તો હવે x ની કિંમત આપણે અહીંથી લઈશું. વિસ્તાર નક્કી કરવા માટે મારે આનું મૂલ્ય એટલે કે fx ના મૂલ્યો લાવવા છે. શરૂઆત અહીંયાથી કરીશું. હવે x belongs to close open 1 to infinity. That implies x is greater than or equal to 1. That implies x minus 1 is greater than 0. That implies root x minus 1 is greater than 0. That implies fx is greater than or equal to 0. આ fx ના મૂલ્યોનો ગણ આવ્યો. આ fx ના મૂલ્યોનો ગણ છે તો આપણે એમ કહી શકીએ that implies fx belongs to close open 0 to infinity, or you can say r plus union 0. There are different ways. અને માટે f નો વિસ્તાર થશે. માટે rf એટલે કે f નો વિસ્તાર ગણ close open 0 to infinity થાય. આમ પ્રદેશ એટલે x ના મૂલ્યોનો ગણ અને વિસ્તાર એટલે fx ના મૂલ્યોનો ગણ. પહેલા પ્રદેશ આવે પછી વિસ્તારની
ચર્ચા કરી શકાય. સો પ્લીઝ લખી લો એટલે આગળ જઈએ. ચલો દાખલા નંબર 5. ફરીથી એની જ વાત આવી. પ્રદેશ અને વિસ્તાર નક્કી કરો. સર તમે એના જ દાખલા કેમ કરો છો? જરૂર છે ભાઈ. હજી બી 12માં કહેશો કે સર પ્રદેશ ને વિસ્તારમાં હજી થોડી તકલીફ તો પડે જ છે, કારણ કે ટોપિક એવા છે. સમજ પડી ગયા પછી બી કમાન્ડ આવી જશે એવું માનતા નહીં. ઘણા તમે બિલીવ નહીં કરો પણ ઘણા ટીચર્સ આ દાખલા નથી કરાવતા. તમે તો સ્ટુડન્ટ્સ છો ભાઈ, રાઈટ? ચલો મેં આગળ વાત કરી એમ કે x ના મૂલ્યોનો ગણ એટલે જ પ્રદેશ ગણ અને fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. તો પહેલા આપણે પ્રદેશ નક્કી કરીશું. પ્રદેશ માટે બે વસ્તુ જોવાની તમારે, એક છેદ અને બીજું વર્ગમૂળ. શું છેદ છે? ના. શું વર્ગમૂળ એટલે કે બેકીમૂળ છે? ના. તો x ની એવી કોઈ કિંમત તમારી પાસે છે કે જેથી આ જે સંબંધ આપ્યો છે mod x - 1 એ અવ્યાખ્યાયિત થાય? ના. There isn't any value, don't have any value for which the function is being undefined. આપણી પાસે એવી કોઈ જ કિંમત નથી કે જેના માટે આપણું વિધેય અવ્યાખ્યાયિત બની શકતું હોય. તો અહીં પ્રત્યેક x belongs to r માટે fx is equal to mod x - 1 વ્યાખ્યાયિત છે અને માટે f નો પ્રદેશ એટલે કે df is equal to r. મારે એવી કોઈ કિંમત બાદ કરવાની જરૂર જ નથી. પહેલા r તો છે જ, એમાંથી એવી કિંમતો બાદ કરો જે અવ્યાખ્યાયિત થાય, પણ અહીંયા ક્યાંય અવ્યાખ્યાયિત થતું નથી. એવી કોઈ કિંમત બાદ કરવાની જરૂર નથી. સમજાય કે નહીં? હવે પ્રદેશ આવી જાય એટલે કોની ચર્ચા કરવાની? ઓબ્વિયસ વિસ્તારની. વિસ્તાર માટે આપણે શરૂઆત પ્રદેશથી જ કરીશું. આપણને આવું સ્વરૂપ બનાવવામાં રસ છે, અહીંયાથી શરૂ કરીશું. For all x belongs to R implies x minus 1 belongs to R. કોઈ વાસ્તવિક સંખ્યામાંથી જો એક બાદ કરીએ તો તે વાસ્તવિક જ રહે. કોઈ વાસ્તવિક સંખ્યામાંથી એક બાદ કરીએ તો તે વાસ્તવિક જ રહે. હવે હું આનું માનાંક લઉં છું. હું આનું માનાંક લઈશ તો વાસ્તવિક સંખ્યાઓનું માનાંક મને હંમેશા કેવો જવાબ આપશે? but obvious greater than or equal to 0. 0 નું માનાંક 0 આવશે અને 0 સિવાયની તમામ સંખ્યાઓનું માનાંક ધન આવશે, then it will be greater than or equal to 0. આ લોજિક થી આપણે સમજી શકીએ છીએ. પણ આનું બીજું નામ છે fx. સો આપણે લખી રહ્યા છીએ fx. fx is greater than or equal to 0 અને માટે f નો વિસ્તાર ગણ, f નો વિસ્તાર ગણ rf equal to close open 0 to infinity છે. અથવા તમે લખી શકો r plus union 0. આ એની બંને અલગ અલગ રીતો છે. સો પ્રદેશ અને વિસ્તારની દાખલા 5માં માટે પૂરી થઈ. દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં માંગ્યો છે વિસ્તાર, પણ વિધેય આપવાની રીત જરા બદલી છે. દોસ્તો ક્વેશ્ચન નંબર 6 માં આપણે માત્ર અને માત્ર વિસ્તાર લાવવાનો છે. હવે વિસ્તાર એટલે fx ના મૂલ્યોનો ગણ, એ પણ તમને ખબર છે. x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ અને fx ના મૂલ્યોનો ગણ એટલે વિસ્તાર ગણ. હવે અહીંયા બીજી એક વસ્તુ તમને બતાવું, આપણે આગળ જોયેલી છે, જેમ કે f1 is 2, f2 is 5, f3 is 10. ધારો કે મારી પાસે એક વિધેય છે. આ વિધેયને જો મારે ગણ સ્વરૂપે લખવું હોય તો ગણ સ્વરૂપે હું આમ લખીશ f12. મતલબ જે પહેલો ઘટક છે એ પ્રદેશનો હશે અને બીજો ઘટક છે એ વિસ્તાર અથવા સહપ્રદેશનો હશે. એ જ રીતે f25, એ જ રીતે f310. તો આપણે આમ લખીશું. મતલબ ક્રમિક જોડમાં જે પહેલો ઘટક હશે એ હંમેશા પ્રદેશમાંથી હશે અને જે બીજો ઘટક હશે હંમેશા વિસ્તાર અથવા સહપ્રદેશમાંથી હશે. તો
તો આ પણ એક વિધેય લખવાની આપણી પાસે રીત છે. હવે આ રીતમાં તમને વિધેય જો અહીંયા એ રીતે જ આપ્યું છે f ઇક્વલ ટુ ક્રમિક જોડમાં, પણ એ વ્યાપક સ્વરૂપમાં આપ્યું છે. તો આપણે તો વ્યાપક સ્વરૂપમાં વાત કરીશું, આપણને ક્યાં કઈ નડે છે ભાઈ? સો લેટ વી સ્ટાર્ટ. ચલો આપેલું શું છે? fx અહીં આવું આપેલું છે fx is equal to x square upon x square plus 1. મારે આનો વિસ્તાર લાવવો છે. વિસ્તાર એટલે fx ના મૂલ્યોનો ગણ. પ્રદેશ તો એમણે આપેલો જ છે ભાઈ, x belongs to r, x ના મૂલ્યોનો ગણ એટલે પ્રદેશ ગણ. તો પ્રદેશ તો એમણે આપેલો જ છે. મને રસ છે માત્ર અને માત્ર વિસ્તારમાં, એટલે fx ના મૂલ્યોમાં. તો આપણો x અહીંયા રમી રહ્યો છે. તો જો પ્રત્યેક x belongs to r માટે x2 હંમેશા અનઋણ થાય. નંબર 1. હવે મને x2 1 ની બી જરૂર છે, તો હું બંને બાજુએ 1 ઉમેરું છું. that implies x2 1 is greater than or equal to 1. આને આપું છું નંબર 2. હવે બે ત્રણ વસ્તુ પર આપણે અહીંયા ફોકસ કરવાનું છે. એક તો x2 નું મૂલ્ય 0 કે તેથી મોટું છે, x2 1 નું મૂલ્ય 1 કે તેથી મોટું છે, x2 કરતા x2 1 મોટા છે. કોઈ પણ સંખ્યાને તેનાથી મોટી ધન સંખ્યા વડે ભાગો તો જવાબ હંમેશા 1 થી નાનો આવે. વિચારજો, કોઈ પણ ધન સંખ્યાને એનાથી મોટી ધન સંખ્યા વડે ભાગો તો જવાબ હંમેશા 1 થી નાનો આવે. તો 1 ને 2 વડે ભાગતા 1 ને 2 વડે ભાગતા. હવે જો આનો જવાબ કેવો આવશે? તો કે x2 x2 1. અંશ કરતા છેદ મોટો છે એટલે આનો જવાબ 1 પણ નહીં મળે. ભાઈ x ની એવી કઈ કિંમત છે તમારી પાસે કે આનો જવાબ 1 આવે? ઉપર નીચેનું ઉડી જાય, શક્ય જ નથી. અચ્છા, જો x નું મૂલ્ય 0 તો 0/1 એટલે 0 થશે. તો x નું મૂલ્ય 0 હોઈ શકે અને 0 કરતા મોટું પણ હોઈ શકે. આનો મતલબ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2 x2 1 લેસ ધેન 1. પણ x2 1 નું બીજું નામ છે, શું નામ છે એનું? that is એ છે fx. so that implies 0 less than or equal to fx less than or equal to 1. 0 less than or equal to fx, less than 1. that implies fx belongs to close open 0 1 અને માટે fx ના close open 0 1 માટે f ના મૂલ્યોનો ગણ એટલે જ વિસ્તાર ગણ. સો માટે f નો વિસ્તાર ગણ, જેને આપણે rf કહીએ છીએ, that will be close open 0 that will be close open 0. clear point? okay. so એના પછી સાતમો દાખલો. બૈજિક ક્રિયાઓનો એક સ્વપ્રયત્ન બનાવેલો દાખલો કરાયો તો આ ચોપડીનો દાખલો છે, છતાં પ્રેક્ટિસ માટે હું કરાવું છું કે ભાઈ f + g f - g f * g ને f / g મેળવો. તમને યાદ હોય તો આ જે વિધેયોનું બીજગણિત છે, આ જે વિધેયોની બૈજિક ક્રિયાઓ છે, એ હંમેશા f અને g ના પ્રદેશના છેદગણ વ્યાખ્યાયિત હોય. તો પહેલી વસ્તુ અહીં df એટલે કે f નો પ્રદેશ ગણ r છે, dg પણ r છે. that implies બંનેના પ્રદેશનો છેદગણ df intersection dg भी r होगा. એનો મતલબ f + g f - g f * g f / g બધાનો પ્રદેશ મળી ગયો. હવે જોતા રહેજો. therefore f + g from એનો પ્રદેશ r સહપ્રદેશ પણ f + g of x is fx + gx. fx આપણને આપ્યું છે x + 1, gx આપ્યું છે 2x - 3,
2x plus x 3x -3 plus 1 -2 આ વ્યાપક સ્વરૂપ આવ્યું. હવે તમને કોઈ ચોક્કસ ઘટકના મૂલ્યો શોધવાનું કે ભાઈ f plus g1 f plus g5 f plus g0 f plus g√2 જે કંઈ કે એ અહીંયા મૂકી અને તમે એના મૂલ્યો શોધી શકો. તો આ વ્યાપક સ્વરૂપનું વિધેય આવી ગયું. હવે f g માટે વાત કરીએ. f g from r to r એની એ જ ક્રિયા આવશે equal to fx minus gx. What is fx? fx is x plus 1 આપણને આપેલું છે. gx પણ આપેલું છે minus 2x minus 3. આનું સાદું રૂપ આપણે મોઢે આપી શકીએ છીએ. x minus 2x minus x 1 minus minus 3 એટલે કે 4 minus x તમે જોઈ શકો છો. f into g ની વાત કરીએ તો f into g from r to r, f into g of x is fx into gx. What is fx? X plus 1. What is gx? 2x minus 3. સાદું રૂપ આપીએ તો આ થશે 2x square plus 2x minus 3x will be minus x. Minus 3 plus 1 will be minus 3. So this is our f into g. હવે લફડા બાદ છે f upon g. એમાં g શૂન્ય ના થવો જોઈએ. તો તમે નક્કી કરી શકો છો કે ભાઈ g નું મૂલ્ય 0 ક્યારે થશે. તમે જાતે મોઢે નક્કી કરી શકો છો કે ધારો કે મેં આને બરાબર 0 લીધું તો મને x 3/2 મળશે. x 3/2 મળશે. એટલે x નું મૂલ્ય હવે હું 3/2 લઈ શકતો નથી. જો x equal to 3/2 તો gx will be 0. આ આપણને ખબર હોવી જોઈએ. therefore હવે હું f upon g નો પ્રદેશ વ્યાખ્યાયિત કરું છું. જોતા રહેજો. f upon g from r minus 3/2. કેમ? તો કે હું x નું મૂલ્ય 3/2 લઈશ નહીં અને g 0 થશે નહીં. g 0 થશે નહીં તો છેદ 0 બનશે નહીં. છેદ 0 નહીં બને તો પદ અવ્યાખ્યાયિત થશે. therefore f upon g of x is fx upon gx. What is fx? fx is x plus 1. gx is 2x minus 3, which is our ઝીંગો આન્સર. તો હવે ઘટકો આપે તો તમે એના મૂલ્યો મેળવી શકો. ઘટકો આપ્યા નથી તો એના મૂલ્યો લાવવાના નથી. એટલે આ વ્યાપક સ્વરૂપમાં જ આપણે એનો જવાબ લખવાનો છે. તો દાખલાઓ કેવા છે? બધા થોડા વિચારવા વાળા છે. એકદમ સમજ પડી જાય એવા નથી. થોડુંક લોજિક આપણું, થોડું અન્ડરસ્ટેન્ડિંગ, આ બધી વસ્તુઓની એમાં ખાસ જરૂર પડશે. તો હજી થોડાક દાખલા બાકી છે. હોપ કે આપણે આવતી વખતે જ લઈએ, કારણ કે પછી બહુ વધારે થઈ જશે તો પણ મુશ્કેલી. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.